પગલે ગુજરાતમાં પણ ચાપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગુજરાતમાં પણ પોલીસ એલર્ટ મોડમાં આવી ચૂકી છે। ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પાડોશી રાજ્ય સાથેની જે પણ સરહદો છે, સરહદો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડની ટીમ પણ સાથે ડોગ સ્ક્વોડની સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ વાહનોને તપાસવામાં આવી રહ્યા છે, સામાનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તો સાથે જ લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે। મેટ્રો સિટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તમામ જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે। દિલ્હી બોમ્બ બ્લાસ્ટ સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવેલું છે। પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે Z+ સુરક્ષા કવચ ધરાવે છે, છતાં પણ આ એલર્ટ સંદર્ભે પોલીસના તમામ જવાનોને, અધિકારીઓને એલર્ટ કરવામાં આવે છે। હાલમાં BDDS ચેકિંગ ચાલુ છે। પ્યોરિટી દ્વારા પણ ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ ચાલુ છે। મંદિરને પાછળના ભાગે જે વોકવે છે, વોકવે પણ સતત પેટ્રોલિંગ મોબાઈલ સ્ટાર્ટ કરવામાં આવેલી છે। એ સિવાય ઘોડેશ્વર મોબાઈલ અને બીજા અન્ય અધિકારીઓનો પણ 24/7 આ મંદિરની અંદર જે LMG પોઈન્ટ અને અન્ય પોઈન્ટો છે એના પર પણ ચેકિંગ કરવા માટે અને શંકાસ્પદ કોઈ પણ પ્રકારની વસ્તુ અથવા પેલો અથવા કોઈ અગત્યનું દેખાય તો એ સંદર્ભે ચેકિંગ કરવા જણાવાયું છે। સોમનાથ મંદિરની પાછળ દરિયાઈ વિસ્તાર છે, દરિયાઈ વિસ્તારમાં પણ બોટ પેટ્રોલિંગ શરૂ કરવા માટેના દરિયાઈ પટ્ટી આવેલી છે, એમાં પણ જે તમામ પ્રકારના લેન્ડિંગ પોઈન્ટ છે, તમામ પ્રકારના બીજા જે લેન્ડિંગ થઈ શકે એવા પોઈન્ટ છે, એ તમામ વિસ્તારોમાં તકેદાર સઘન કરવામાં આવેલી છે। ભૂતકાળમાં જે લોકો દેશ વિરોધી કૃત્યમાં પકડાયેલા છે એ તમામના ઉપર અમારો સખત મોનિટરિંગ ચાલુ કરવામાં આવેલું છે। અમારી જે સ્પેશિયલ યુનિટ છે, LCB, SOG, એ સંદિગ્ધ જગ્યા ઉપર પોલીસ દ્વારા અત્યારે જે રેડની કામગીરી હોય, કોમ્બિંગની કામગીરી હોય એ ચાલુ કરવામાં આવેલી છે। આપને મારફતે પણ અપીલ કરું છું કે કોઈપણ પ્રકારના જગ્યા ઉપર લાવારીસ વસ્તુ મળતી હોય, લાવારીસ કોઈ વાહન હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી પોલીસ એના ઉપર જરૂરી પગલાં લઈ શકે। પબ્લિકને પણ આપણે મારફતે અપીલ કરું છું કે કોઈપણ પ્રકારના પબ્લિક અફવા નહીં ફેલાવે, કોઈપણ રૂમર સ્પ્રેડ નહીં કરે। અમારી તમામ ટીમો કોઈપણ પરિસ્થિતિને પહોંચવા માટે સક્ષમ છે અને કોઈપણ પરિસ્થિતિને અને ઠાર કરવા માટે અમારી તમામ LCB હોય, SOG હોય, તમામ અધિકારીઓ હોય એ કટિબદ્ધ છે, જેથી આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના લોકોને અવકાશ નહીં મળે એના માટે પબ્લિકના આ તબક્કામાં ખૂબ જ મોટા સહકારની જરૂરિયાત છે। પોલીસની ટીમો આપણે કામ કરતી હોય છે, પણ પોલીસ અને પબ્લિક સાથે કામગીરી કરશે તો આપણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે સક્ષમ છીએ। સર, આપના વિસ્તારમાં સૌથી વધુ દરિયાઈ કાંઠો આવે છે, ત્યાં હાઈ એલર્ટ કેટલું? કારણ કે થોડા દિવસ પહેલાં પણ મોટું ડિમોલેશન કરવામાં આવ્યું, એટલે આ ખુલ્લા વિસ્તારોને હવે કેટલું સાવચેત કરવામાં? આપને ખ્યાલ છે કે દરિયાઈ પટ્ટીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર ડિમોલિશન હતો એ તમામને દૂર કરવામાં આવેલો છે। ઉપરોક્ત પરિસ્થિતિમાં કોઈપણ લોકો એ પરિસ્થિતિનો ફાયદો લઈ અને દેશમાં કોઈપણ પ્રકારના દેશ વિરોધી કૃત્ય ના કરે એના માટે તમામ વિસ્તારોમાં અમારી પોલીસની ટીમો, બાતમીદારો એક્ટિવ કરવામાં આવેલા છે અને તમામ એ વિસ્તારો જે ડિમોલિશનમાં જેનો જી દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની સીધી અસર અમદાવાદ શહેરમાં પડી છે। હું આપને સીધા આ દ્રશ્યો CTM વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના બતાવીશ કે અહીં સતત બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને બેરિકેટિંગ ઉપરાંત અહીં પોલીસના વાહનો પણ ખડકાયા છે અને મોટા પ્રમાણમાં પોલીસ જવાનો જે વડોદરા તરફથી અમદાવાદ જે વાહનો આવી રહ્યા છે તે વાહનોનું ચેકિંગ હાથ ધરી રહ્યા છે, તે વાહનોને રોકી રહ્યા છે, કારણ કે ભૂતકાળમાં પણ CTMમાં કેટલાક સંદિગ્ધ જે વાહનો હતા તેમાંથી માદક પદાર્થ અને હથિયારો સહિતની વસ્તુઓ મળી આવી હતી, જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ નથી લેવા માંગતી। આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મોટા પ્રમાણમાં અહીં જે વાહનો આવતા હોય છે તે વાહનોનું હાલમાં પોલીસ ચેકિંગ હાથ ધરી રહી છે, વાહનોને રોકી રહી છે અને વાહનોની ડીકી અને વાહનોમાં જે કોઈ વસ્તુ હોય છે, જે લગેજ હોય છે, જે સામાન હોય છે તેનું પણ ચેક કરી રહી છે। કોઈ સંદિગ્ધ અથવા શંકાસ્પદ વસ્તુ શહેરમાં ન પ્રવેશે તે માટે પોલીસ દ્વારા અહીં પૂરતી સુરક્ષા અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે અમદાવાદ જે CTM એક્સપ્રેસ હાઈવે કે જે વડોદરા અને અમદાવાદને જોડતો આ હાઈવે છે તેની પરથી દરરોજ હજારો વાહનો પસાર થતા હોય છે અને આ વાહનોમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ હોય છે અને સમગ્ર ઘટનાને લઈને હાલમાં આપણી પાસે એક પોલીસ અધિકારી છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી સાહેબ, હાલમાં અહીં શું ચેકિંગની કામગીરી ચાલી રહી છે? CP સાહેબ તથા DCP તથા અમારા ACP સાહેબની સૂચનાથી
રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર હાલમાં બનેલા બનાવ અનુસંધાને વાહન ચેકિંગનું ડ્રાઈવ રાખવામાં આવેલી છે. એક્સપ્રેસ હાઈવે ઉપરથી બહારથી વાહનો પ્રવેશતા હોય છે સિટીની અંદર, જેથી એ વાહનોની અંદર ચેકિંગ કરી અને અંદર કોઈ અમને શંકાસ્પદ જણાઈ આવે તો એ બાબતની ડ્રાઈવ હાલમાં રાખવામાં આવેલી છે. તથા રામોલ પોલીસ સ્ટેશનની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં વાહનોની આવરજવર વધારે છે ત્યાં અલગ અલગ પોઈન્ટ ગોઠવી અને અમારા પોલીસના માણસો તથા તમામ માણસો અત્યારે હાલ વાહન ચેકિંગની અંદર છે. જી, આ હતા એસડી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર આવતા જે શંકાસ્પદ વાહનો હોય તેમનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં પણ અહીં ચેકિંગ હાથ ધરવામાં આવે છે, પરંતુ અમદાવાદ બ્લાસ્ટને કારણે પોલીસ એલર્ટ મોડમાં છે અને પોલીસ દ્વારા જે વાહનો આવી રહ્યા છે, અમદાવાદમાં પ્રવેશ કરી રહ્યા છે, તેનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હું આ તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં વાહનોને રોકવા માટે અહીં બેરિકેટિંગ પણ ગોઠવવામાં આવ્યું છે અને આ બેરિકેટિંગમાંથી જે વાહનો આવે છે તેમને રોકવામાં આવે છે, તેમનું ચેકિંગ કરવામાં આવે છે. અમદાવાદમાં ગઈકાલે 3 સંદિગ્ધ આતંકવાદીઓ ઝડપાયા હતા અને આતંકવાદીઓ પાસે કેટલીક શંકાસ્પદ માહિતીઓ મળી છે, જેને આધારે એટીએસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. જેથી કહી શકાય કે અમદાવાદમાં ભૂતકાળમાં પણ બોમ્બ બ્લાસ્ટો થયા હતા, જેને લઈને પોલીસ હાલ કોઈ પણ પ્રકારનો ચાન્સ લેવા નથી માંગતી. જેથી સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર જે વાહનો આવે છે તે વાહનોનું સઘન હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આમ કહી શકાય કે જે અમદાવાદ શહેરનો જે પ્રવેશ દ્વાર ગણાય છે કે જ્યાં હજારોની સંખ્યામાં વાહનો આવે છે તેમનું હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જી.